કહેવામાં આવે છે કે આપણને આપણની મહેનતથી ઓછું અને કિસ્મતથી વધારે કંઈ નથી મળતું. પણ જ્યારે તમારી કિસ્મતમાં વધારેમાં વધારે મળવાનું લખ્યું હોય ત્યારે કોઈ માણસની દિવસ રાત એક કરવા જેટલી મહેનત સાથે આવી કિસ્મત મળે ત્યારે તે માણસ આખી દુનિયા જીતી લે છે. આજ આપણે એક એવા જ માણસની વાત કરવાના છીએ, ગૌતમ અદાણી. ગૌતમ અદાણી કેવી રીતે નાની ઉંમરમાં સૌથી મોટા બિઝનેસમેન બન્યા, કઈ રીતે દુનિયાના સૌથી અમીર માણસની લિસ્ટમાં બીજા નંબરે આવ્યા, કેવી રીતે ગૌતમ અદાણીએ પોતાનો બિઝનેસ આગળ વધાર્યો. તો દર વખતની જેમ વિડીયોની શરૂઆત નાનપણથી જ કરીએ. એના પહેલા વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વર્ષ 1962માં ગુજરાતના બનાસકાંઠાના ગામમાં ગૌતમ અદાણીનો જન્મ થયો. 7 ભાઈ બહેનમાં એક ગૌતમ અદાણીના પિતા એક નાનકડી સાડીની દુકાન ચલાવતા હતા અને તેમાંથી તેમનું ગુજરાન ચલાવતા. ગૌતમ અદાણીએ અમદાવાદની સ્કૂલમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યું. કોલેજ માટે તેમને યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં એડમિશન લીધું, પણ ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે કોલેજને અધૂરી જ મૂકી દીધી. ગૌતમ અદાણી પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવા ઈચ્છતા હતા. તેના માટે તેમણે કંઈક મોટો બિઝનેસ કરવાની ઈચ્છા હતી. નાની નાની નોકરીથી તો મોટા મોટા સપના પૂરા ન થાય, એટલે ગૌતમ અદાણી પોતાના મોટા સપના લઈને મુંબઈ પહોંચી ગયા. 1978માં ગૌતમ અદાણી મુંબઈમાં મહિન્દ્રા બ્રધર્સની કંપનીમાં ડાયમંડનું કામ કરવા લાગ્યા. આ કંપનીમાંથી ગૌતમ અદાણી ડાયમંડની સપ્લાય અને બિઝનેસને સમજી ગયા હતા. 1981માં ગૌતમ અદાણીના મોટા ભાઈએ ગૌતમ અદાણીને પાછા અમદાવાદ બોલાવી લીધા હતા. તેમના પ્લાસ્ટિકના બિઝનેસમાં ગૌતમ અદાણીની મદદની જરૂર હતી. પ્લાસ્ટિકના બિઝનેસમાં તેમને દર મહિને 20 ટન પીવીસીની જરૂર પડતી હતી અને જેની પાસેથી તે પીવીસી ખરીદતા હતા તે માત્ર 2 ટન જ આપી શકતા. એટલા માટે ગૌતમ અદાણીએ અને તેમના ભાઈએ નક્કી કર્યું કે તે પીવીસીને બહાર દેશથી મંગાવીએ, અને આવી રીતે ગૌતમ અદાણીને ઇમ્પોર્ટ એક્સપોર્ટના કાનૂન અને નિયમોની બરાબર ખબર પડી ગઈ. અને આ એક્સપિરિયન્સથી ગૌતમ અદાણીએ વર્ષ 1988માં પહેલી વાર તેમની અદાણી એક્સપોર્ટ લિમિટેડ કંપનીની શરૂઆત કરી. બહાર દેશમાંથી પ્લાસ્ટિક ખરીદવા લાગ્યા અને બીજા ખરીદદારોને પણ વહેંચવા લાગ્યા. પહેલા તો માત્ર પોતાના માટે 100 મેટ્રિક ટન ઇમ્પોર્ટ કરતા હતા, ત્યારબાદ બીજા ગ્રાહકોને વહેંચવા માટે 40,000 મેટ્રિક ટન ઇમ્પોર્ટ કરવા લાગ્યા. અને આવી રીતે ગૌતમ અદાણીએ પોતાનું ટ્રેડિંગ હાઉસ પણ શરૂ કરી નાખ્યું. ધીરે ધીરે અદાણી ગ્રુપે સ્ટીલ અને કપડાની ટ્રેડિંગ પણ શરૂ કરી નાખી. 1991 સુધીમાં ગૌતમ અદાણી ઘણા બધા બિઝનેસ સાથે પણ જોડાઈ ગયા. 1995માં ગુજરાતના સીએમ કેશુભાઈ પટેલ પોર્ટને સારી રીતે બનાવવા માટે પ્રાઇવેટ કંપનીની શોધમાં હતા, અને આ વાત જેવી રીતે ગૌતમ અદાણી પાસે પહોંચી એવી જ રીતે તેમને પૈસા કમાવાની એક સારી તક દેખાણી અને ગુજરાતના મુદ્રા પોર્ટનું ટેન્ડર પણ મળી ગયું. ત્યારબાદ ગૌતમ અદાણીએ 1998માં અદાણી પોર્ટ અને લોજિસ્ટિકની શરૂઆત કરી. મુદ્રા પોર્ટની વાત કરીએ તો 8,000 હેક્ટર એટલે કે લગભગ 30,000 વીઘામાં ફેલાયેલો આ પોર્ટ ભારતનો સૌથી મોટો પ્રાઇવેટ પોર્ટ છે. આ મુદ્રા પોર્ટ ઇકોનોમિક ઝોનમાં બનેલો છે, એટલે કે આ ઝોનમાં પાવર પ્લાન્ટ, પ્રાઇવેટ રેલવે અને પ્રાઇવેટ એરપોર્ટ પણ છે. આ ઇકોનોમિક ઝોનમાં ઘણી બધી કંપનીઓ સ્થાપિત થઈ અને આ કંપનીઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે અદાણી પોર્ટનો ઉપયોગ કરવા લાગ્યા. મુદ્રા પોર્ટના ઇકોનોમિક ઝોનમાં ગૌતમ અદાણીએ લગભગ 5,000 મેગાવોટનો પાવર પ્લાન્ટ બનાવ્યો છે. ત્યારબાદ 1998માં ગૌતમ અદાણી અને તેમના મિત્ર અમદાવાદની કર્ણાવતી ક્લબની બહારથી 2 વ્યક્તિએ બંદૂક બતાવીને તેમનું અપહરણ કર્યું અને 11 કરોડ રૂપિયા માંગ્યા. એના પછી જ ગૌતમ અદાણી બોડીગાર્ડ અને સિક્યુરિટી રાખવા લાગ્યા. પાવર પ્લાન્ટનો બિઝનેસ શરૂ કર્યા પછી એમને માઇનિંગનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો, જેનાથી પાવર પ્લાન્ટને ફાયદો થાય. આવી રીતે તેમણે અદાણી એન્ટરપ્રાઇઝ શરૂ કર્યું, જેમાં સોલાર, મેન્યુફેક્ચરિંગ, રોડ, એરપોર્ટ સિવાય માઇનિંગનો પણ સમાવેશ થાય છે. અદાણી એન્ટરપ્રાઇઝ કોલસા ખરીદીને ઘણી બધી કંપનીઓને પણ વહેંચે છે અને પોતાની પણ કંપની ખરીદે છે, જેમ કે અદાણી એન્ટરપ્રાઇઝના 15% કોલસા અદાણી પાવર પ્લાન્ટ જ ખરીદે છે. આ જ એક ખાસ વાત રહી છે ગૌતમ અદાણીની. જ્યારે પણ એમને એક નવો બિઝનેસ શરૂ કર્યો, એની આજુબાજુ એને ફાયદો થાય એવો બિઝનેસ શરૂ કર્યો છે. પીવીસી બનાવવા માટે એમને પ્લાસ્ટિક ઇમ્પોર્ટનો પ્રોબ્લેમ હતો, તો એમને ટ્રેડિંગ બિઝનેસ શરૂ કર્યો. ટ્રેડિંગ કરવા માટે પોર્ટની જરૂર હતી, તો એમણે પોર્ટનો બિઝનેસ શરૂ કર્યો. પોર્ટની આવક વધારવા માટે ઇકોનોમિક ઝોન તૈયાર કર્યું. ઇકોનોમિક ઝોનમાં પાવરની ખામી હતી, તો તેમણે થર્મલ પાવર પ્લાન્ટ શરૂ કર્યો અને પાવર પ્લાન્ટ ચલાવવા માટે કોલ માઇનિંગનો પણ બિઝનેસ શરૂ કર્યો. વર્ષ 2010માં ગૌતમ અદાણીએ ઇન્ડોનેશિયામાં 12,147 કરોડમાં કોલસાની ખીણ ખરીદી હતી. ત્યારબાદ અદાણી ગ્રુપે નેચરલ ગેસનો પણ બિઝનેસ શરૂ કર્યો અને 2017માં સોલાર પેનલનો પણ બિઝનેસ શરૂ કર્યો. ત્યારબાદ 2018માં ભારત સરકારે જાહેર કર્યું કે દેશના એરપોર્ટને પ્રાઇવેટ કંપનીને મેનેજ કરવા દેવાના છે થોડાક વર્ષો માટે. આ એરપોર્ટ હતા અમદાવાદ, લખનઉ, મોંગલુરુ, જયપુર, ગુવાહાટી, તિરુવનંતપુરમ.
50 વર્ષની લીઝ માટે સરકારે ગૌતમ અદાણીને આ એરપોર્ટ સોંપ્યા. એના માટે એરપોર્ટના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. મુંબઈ એરપોર્ટમાં પણ ગૌતમ અદાણીનો 74% જેટલો ભાગ છે. આવી રીતે 2022માં આવતા ગૌતમ અદાણી દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ હતા. તે સમયે ગૌતમ અદાણીની નેટવર્થ $155 બિલિયન હતી, એટલે કે 13 લાખ કરોડથી પણ વધારે. ગૌતમ અદાણી બિઝનેસથી તો પૈસા કમાવે છે, પણ તે એનજીઓ પણ ચલાવે છે. અદાણી ફાઉન્ડેશન, જે ભારત દેશના 16 રાજ્યોમાં ચાલે છે, જેમાં 2400થી વધારે ગામડાઓ આવેલા છે અને 40 લાખથી પણ વધારે લોકોને પ્રાઇમરી એજ્યુકેશન આપે છે. ગૌતમ અદાણીનો બિઝનેસ માઇનિંગ, પોર્ટ, પાવર પ્લાન્ટ, એરપોર્ટ, ડાટા સેન્ટર અને ડિફેન્સ સેક્ટરમાં પણ છે. આ બધા બિઝનેસ ગૌતમ અદાણીએ ખુદ જ ઊભા કર્યા છે, અને એ પણ માત્ર 40 વર્ષમાં. 2023ના છેલ્લા મહિનામાં અદાણી ગ્રુપના શેરની પ્રાઇસ ઘટવા લાગી છે અને આજ રોજ ગૌતમ અદાણીની નેટવર્થ 5 લાખ કરોડ જેટલી છે અને 2,40,000 કરોડ જેટલું લેણું છે. ગૌતમ અદાણીના મોટા બિઝનેસ તો છે જ, પણ સાથે સાથે નાના બિઝનેસ પણ ચાલે છે, જેમાં કપડાં, ખાદ્ય પદાર્થ અને સાથે સિમેન્ટમાં પણ. તો મિત્રો, આ હતી આપણા ગુજરાતના ગૌતમ અદાણીની વાત, જેમણે ઝીરોથી હીરો સુધીની સફર પોતે જ કરી. વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, આપણે મુકેશભાઈ અંબાણીએ જામનગર રિફાઇનરીની શરૂઆત કઈ રીતે કરી એ જાણવા માટે જુઓ આ વિડીયોને.